આપણે ઘણી અલગ-અલગ રીતની ભાજીનું શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એક અલગ જ રીતની ભાજીનું શાક બનાવવાના છીએ. તેના દાણા તો તમે ખાધા હશે, પણ આ રીતના પાંદડાનો ક્યારેય ઉપયોગ નહીં કર્યો હોય, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આ જે ભાજી છે તે જે આપણે ચણા ખાઈએ ને તેની ભાજી છે. આપણે મેથી, પાલક, તાંજરીઓ કે પછી સુવાદાણાની એવી ઘણી બધી જાતની ભાજી આપણે ખાતા જોઈએ છીએ. પણ આ જે ભાજી છે તે તમે કદાચ બહુ ઓછી ખાધી હશે. અને મેં આમાં તો જીંજરાક એટલે કે ચણા કહીએ ને એ ખાધા છે, પણ જનરલી આપણે આ તો ખાતા નથી હોતા. પણ આનું શાક પણ બહુ જ સરસ એવું થાય છે. તો આ રીતની માર્કેટમાં મળતી હતી શાકભાજી માર્કેટમાં. તો મેં આ રીતનું પૂરિયું એક લઈ લીધેલું છે અને તેમાંથી આપણે આ રીતે નીચેની જે ડાળખીઓ હોય ને તેમાંથી આ રીતે ખેંચીને કાઢીએ ને એટલે બધા પાંદડા નીકળી જાય અને ઉપરના કૂણા કૂણા પાંદડા હોય ને એ તો ડાળખી સાથે નીકળે છે, પણ એકદમ કૂણી ડાળખીઓ હોય એટલે વાંધો નથી આવતો. તો આ રીતે આપણે કાઢીને તૈયાર કરી લેશું. તમે ક્યારે આ રીતની ભાજીનું શાક બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ એવું તૈયાર થાય છે અને આજે જે બનાવ્યું છે ને એ પણ બહુ જ મસ્ત એવું લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. હવે બધા પાંદડા નીકળી જાય એટલે આપણે એક આ રીતનો ગરણો હોય ને તેમાં આપણે એડ કરીને સરસ એવું ક્લીન કરી લેશું, કારણ કે તેની ઉપર ઘણી બધી જાતની ગંદકી હોય છે. તો ક્લીન કરીને તેને સાઈડમાં રાખી દેશું. એકદમ સરસ એવું 2 થી 3 વખત પાણીથી ધોવા એટલે સરસ એવું ક્લીન થઈ જાય. હવે આપણે બટેકા લેશું. તો આજે આપણે ભાજી બનાવીશું તે બટેકાની સાથે બનાવીશું. તો મેં 3 નંગ જેટલા બટેકા લીધેલા છે. તમારે તમારી ચોઈસ પ્રમાણે એડ કરવા. જો તમારે ખાલી આ ભાજીનું જ શાક બનાવવું હોય તો પણ બનાવી શકાય અને મેં અત્યારે બટાકા યુઝ કર્યા છે. તો 3 બટાકાને આ રીતે પતલા-પતલા નાના-નાના પીસીસમાં કટ કરી લેશું. હવે એક લોયું લઈ લેશું. તેમાં આપણે તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડું એવું જીરું એડ કરીશું. જીરું સતળાઈ જાય એટલે હિંગ એડ કરીશું. અહીંયા તમારે જીરા વગર હિંગથી જ ખાલી વઘાર કરવો હોય ને તો પણ કરી શકાય છે. હવે બટાકાની ચિપ્સ એટલે કે નાના-નાના ટુકડા કરેલા છે તે એડ કરી દેશું અને થોડું એવું જ મીઠું એડ કરીશું. અહીંયા આ મીઠાના પ્રમાણમાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે જે ભાજી હોય છે, કોઈ પણ ભાજી હોય તેમાં મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવું, કારણ કે જે જલ્દીથી ખારાશ પકડી લેતું હોય છે એટલા માટે. મીઠું અને હળદર એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. ઢાંકીને તેને એમનેમ જ વરાળે ચડવા દેશું. હવે આ રીતે ચડે ત્યાં સુધીમાં આપણે જે ભાજી ધોયેલી છે તેને લઈ લેશું અને આ રીતે રફલી એવું કટ કરી લેશું, જેથી કરીને આખા ડાળખા જે છે તે પણ નાના-નાના પીસીસમાં કટ થઈ જાય. થોડીવાર પછી આપણે જે ઢાંકેલું છે ઢાંકણ એ કાઢી લેશું અને જોઈ લેશું કે બટાકાની જે નાના પીસીસ છે તે ચડી ગયા છે કે નહીં. તો આ રીતે કરીશું ને એટલે ખબર પડી જશે. એકદમ સરસ એવા ચડી ગયા છે. અને આ જે બટાકા છે તે તેલમાં ને તેલમાં સતળાય ને એટલે એનો ટેસ્ટ વધારે સરસ એવો આવતો હોય છે. હવે આપણે ભાજી એડ કરી દેશું. સરસ એવી મિક્સ કરી લેશું. મિક્સ કરી દીધા પછી તેને ઢાંકીને ફરીથી થોડીવાર માટે ચડવા દેશું, કારણ કે તે પણ સરસ એવી સોફ્ટ થઈ જાય. ત્યાં સુધીમાં આપણે ખાંડણી દસ્તો લઈ લેશું. તેમાં મરચાં સ્વાદ પ્રમાણે લીલા. હવે તેમાં જે દેશી ધાણા ભાજી કહીએ ને એનો મેં ઉપયોગ કર્યો છે અને લસણ સ્વાદ પ્રમાણે તમે જેટલું ખાવા ઈચ્છતા હોય એટલું અને આદું ખમણીને એડ કરી દેશું અને સરસ રીતે ખાંડીને તૈયાર કરી લેશું. ખંડાઈ જાય ત્યાં સુધીમાં આપણું જે ભાજી છે તે પણ સરસ એવી ચડી ગઈ છે. તો આ રીતે ઉપર નીચે હળવા હાથે હવે કરી લેશું, કારણ કે બટાકા પણ સરસ એવા ચડી ગયા છે તો ભાંગી જવા કરે એટલા માટે. હવે આદુ મરચાં લસણની પેસ્ટ અને સૂકા મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર મેં એડ કરેલો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. ઇનકેસ તમારે જો ગરમ મસાલાવાળું ખાવું હોય તો થોડો એવો ગરમ મસાલા પાવડર પણ એડ કરી શકાય. સ્વાદ પ્રમાણે મીઠું અને મને તીખાશ થોડી ઓછી લાગતી હતી એટલે લાલ મરચું પાવડર એડ કરેલું છે. બધી વસ્તુને સરસ રીતે હળવા હાથે હવે આપણે હલાવીશું. તો આ રીતે જ્યારે હલાવીને થોડીવાર માટે ચડવા દેવું, જેથી કરીને જે મસાલા એડ કરેલા છે તે પણ સરસ એવા ચડી જાય અને તેલ બધું ધીમે ધીમે છૂટું પડી જાય. એટલે આ જે ભાજી બનાવીએ ત્યારે તેલનું પ્રમાણ થોડું એવું વધારે રાખવું, જેથી કરીને સરસ એવું થઈ જાય. હવે આપણે આ રીતનું શાકમાંથી તેલ છૂટી જાય એટલે આપણું શાક એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે, બની ગયું છે. તો તેને સર્વ કરી લેશું. રોટલા, રોટલી, ભાખરી, પરાઠા કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને બનાવ્યું હોય તો પણ મને કમેન્ટ કરજો કે કેવું લાગે છે. અને રેસીપી આજની સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.